છે ને આપણે આવી ગયા છે સ્ટોલ ઉપર. અત્યારે બહુ વરસાદ જેવું થઈ રહ્યું છે. તો ગાઈસ અમે બધું બનાવી તો દીધું છે, બટાકાવાળા અને કાંદાવાળા બધું જ. પણ અત્યારે છે ને વરસાદ જેવું માહોલ થઈ રહ્યો છે. હા, વરસાદ પડશે ગાઈસ. તો હું અત્યારે અહીં છું. હવે થોડી વાર પછી હું ઘરે જાઉં છું. રેસ્ટોરન્ટ જાય છે ઘરે, તો આવે એટલે તો ગાઈસ હું તો ઘરે આવી ગઈ છું સંભાળ લેવા માટે. અને ઢોસાની વાટકી રહી ગઈ હતી, તો હું લેવા માટે આવી છું. તો સ્ટીવન કહે કે પહેલાં સંભાળને વાટકી લે. તો હું પહેલાં છે ને લેવા આવી હતી. મશીનમાં કપડાં તો નાખી દીધા છે, તો હું સંભાળ અને વાટકી લઈને જાઉં છું. હેલો ગાઈસ, તો હું ઘરે આવી છું અને આજે અમે બનાવીએ છીએ બિરયાની. જે હું તમને પૂરી બતાવું છું કેવી રીતે બનાવવાની છે, શું નાખે છે, જે બતાવું છું. તો પહેલાં તો ડુંગળી છે ને અમે તેલમાં શેકી લીધી છે આવી રીતે. અને આદું લસણ મરચાંની પેસ્ટ કરી છે. લવિંગ મરિયા અને બાદિયાના એને પણ પાવડર કરી દીધું છે. અને અમે છે ને તો હું આ બધું કરીને જાઉં છું. અને આ સમય આવી ગયા સ્કૂલે. બહુ મજા આવશે હે ને, બહુ જ. તો તાર ચા પીવી છે બનાવ હે? ફોઈને ગયા ને તું ક્યાં ને કહું શું તો ચા બનાવ એને ચા પીવી છે. પણ તો સામે તો કે મમ્મી ચા બનાય, પણ હું ચા સામે કઈ જઈશ તું? હું કોઈને કહેવા કે ચા બનાવ. હા તો કે તો હું તો આ બધું રેડી કરીને પછી સ્ટીવનને મોકલું છું. એ બધું આવીને બનાવશે અને હું બધું હમણાં રેડી કરીને આપી દઉં છું. કારણ કે એ આવા તો બનાવે સ્ટોલ ઉપર છે. અને હું અત્યારે આ ડુંગળીનું એ કરું છું. ગાઈઝ હું જાઉં છું અત્યારે ઇડલી લઈને, કારણ કે ખાના હતો ઇડલી મૂકવાનો. મેં ઇડલી બનાવી દીધી છે અને હવે ઇડલી લઈને હું જાઉં છું. અને થોડોક સાંભાર હતો તો સાંભાર લઈને પણ જાઉં છું. અને ઘરે આવશે તો બનાવવાનું છે, તો હું જાઉં છું અત્યારે. હાય ગાઈઝ, તમે ઘરે આવી ગયા છીએ. આજે તો જલ્દી આવી ગયા હતા 2 વાગે. તો આજે જમવાનું અમે અત્યારે ખાઈશું, કારણ કે રોજ તો હું પહેલાં જમીને જાઉં છું. પણ આજે અમે બધા હંગાથી જમીશું. તો સૌમ્ય અને એના પપ્પા બેઠા છે જમવા માટે. અને હું આગળ ડુંગળી કાપું છું. આપણે તો બનાવ્યું હતું બિરયાની, એટલે એ લોકો જમવા બેઠા છે. અને મેં ડુંગળી કાપી નાખી છે ખાવા માટે, કારણ કે મને ડુંગળી બહુ ભાવે છે એટલે ખાય છે. અને સૌમ્ય અને એના પપ્પા બંને બેઠા છે, તો આપણે જમી લઈએ. તો 4 વાગી ગયા છે ને આપણે તો ચા મૂકી છે પીવા માટે. એક બાજુ જો બનાવવા ચાલી બનાવવા ચા છોકરી થોડુંક કાલજે મને ખાઈ લેજો ને. બનાવવા છે ને ચા મૂકી છે. અને હું પીએ બધા વાસણ ને બધું ઘસાઈ ગયું છે. કાકા લાયેલા સવારમાં ખજૂર. પોઈમાં હું ઉઠતી તો કહેતા હતા મને પોઈ ખાજે, ખજૂર લાવે મસ્ત મીઠા છે, ખાજે. ચા ઉપર તો સારું છે જલ્દી બરાબર ને મારી સેન્ડવિચ બનાવે છે હે. તમે નહીં કરી એકલી નહીં. મારી સ્વામી ક્યાં આવ્યો? તમે તો હવા પાણી માની જો તું આ કેમ ચા બનાવી પીધો. તો ગાઈસ હું ચા પી રહ્યો છું. દૂધ ઉતાર્યું છે તારા, પછી હું ચા બનાવું છું. કારણ કે મને એવું લાગે છે કઈ બારી બોલ ના, મને એવું લાગે છે કે આ ચા છે ને ખાટી ના જાય સાથે. હાય ગાઈસ, તો હું જાઉં છું અત્યારે માર્કેટમાં શાકભાજી લેવા માટે. અને સોમુ તો આવી ગયો છે ટ્યુશનથી. અને સોમુ આજે કહે કે મમ્મી આજે તો દાળ ભાત બનાવજો. હવે જોઈએ આપણે શું બનાવીએ છીએ શું નહીં. કારણ કે એક જણ દાળ ભાત કહે અને એક જણ કહે કે રોટલી શાક બનાવજો. હવે આપણે તો જોઈએ છીએ શું બનાવીએ શું નહીં. મારે જવાનું છે અત્યારે માર્કેટમાં. આજે તો ગરમી વધારે છે, તો હું જાઉં છું. 6:30 થઈ ગયા છે, તો હું જઉં શાકભાજી લેવા માટે. કારણ કે 6:30 થઈ ગયા છે, પછી મોડું થાય હું જઈને આવું છું. તો ગાઈસ હું તો આવી ગઈ છું શાકભાજી લઈને, પણ ટામેટાં અને દૂધ જ લઈને આવી છું. શાકભાજી તો કંઈ બનાવવાનું વિચાર નહીં, પણ દાળ ભાત બનાવી દેવાનો વિચાર છે. તો હું બનાવી દઉં છું હવે દાળ ભાત. છોકરો સમય તો કહે છે રમવા, શ્રી બેઠી છે, હું એકલી આગળ બેઠી છું. તો હું છે ને દાળ ભાત કરું છું. તો પહેલાં દાળ બફવા મૂકી દઉં છું. હેલો ગાઈસ, તો અમે જમી લઈએ છીએ. હવે દાળ ભાત બનાવ્યો છે અને દીદી આવી ગયા છે. તો હવે દીદી ક્યાં ના રાહ જોતા તમારી? તો કેમ તમે આયા ને મોડું થયું તમે? હે આ તો 8:30 થઈ ગયા. આમ તો સમૂહ બે જરાક અવાજ નહીં આવે. આવાજ તો અમે જો સૌમ્યા
ચાલ જમ. હા તો ગાઈસ અમે તો જમી લીધું. જમીને સન્ની બે જણા જઈએ છીએ ફરીથી દૂધ લેવા માટે ને તમે હે ને સન્યા દૂધ ને ખીચડી ખાધું ને તો તબિયત સારી રહે છે. હા એની તબિયત સારી નહીં રહેતી તો અમે ફરીથી દૂધ લેવા એટલે જઈએ છીએ નીચે અને ફરી એવી તો ગાઈસ અમે સોડા પીવા જાય પણ એ ના કહે છે તમે દૂધ જ લઈને આવીએ હે. હાય ગાઈસ તો અમે જમી લીધું. જમીને આ દૂધ લેવા ગયા હતા અને આવી ગયા. સોડા પણ પીધી પછી મેં કે ચલો સોડા પીવી અને 10 થઈ ગયા છે. તો ગાઈસ અમારો નવો બ્લોગ સવારમાં આવશે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.